Of the Ford cars in a very special track that we have created. So यहाँ पे हमारा freestyle और हमारा Endeavour ये जो extremely competitive track जो हमने create किया हुआ है उसमें हमारा customers को वो पूरा गाड़ी का capabilities we want to showcase the cars capabilities in the competitive track, and we want our customers to experience the same passion by which we make our cars, and that is the reason why we are here today to have the customers experience the Ford cars. This track has been created keeping in mind the UV features that we've got in our car. Example, our cars have got one of the best ground clearances. It's got one of the best power torque and the mileage ratio, and it's got one of the best handling capabilities. The Freestyle has got a traction control system, and the Endeavour has got traction control. It's got ABS, EBD as standard. It's got, and each one of our cars have got a host of features which enable the customer to have a very good drive. हम बोलते हैं कस्टमर्स को Ford cars are fun to drive कहते हैं. So वो जो एक्सपीरियंस जो हम बोलते हैं वो यहाँ पे एक्सपीरियंस होगा हमारा कस्टमर्स. જય ગણેશ ફોર્ડ છેલ્લા 20 વર્ષથી ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે અગ્રણીય એક ડીલરશીપ ધરાવે છે અને ફોર્ડની છેલ્લા અમે 4 વર્ષથી ડીલરશીપ ધરાવી છે. ફોર્ડની ગાડી કેટલી સ્ટેબલ છે, કેટલી મજબૂત છે, એમની સ્ટેબિલિટી શું છે, એના ફીચર્સ બધા જેમ કે ABS, EBD, ESP, ટ્રેક્શન કંટ્રોલ, એ બધા ફીચર્સ જ્યારે અમે કસ્ટમર્સને શોરૂમ પર સમજાવી છે ત્યારે કદાચ એના દિમાગમાં હોય પણ ન પણ હોય. તો અમે એક રોડનું પ્લાનિંગ કર્યું કે અમે કસ્ટમર્સને અમે પ્રેક્ટિકલી આજે ઇન્ડિયાનો લોંગેસ્ટ ટ્રેક છે 5 કિલોમીટર, એની ઉપર અમે ગાડી ઉપર પ્રેક્ટિકલી લોકોને ફીચર્સ બતાવી અને એ લોકોને ખ્યાલ પડે કે કઈ જગ્યા પર કયા ફીચર્સનો ઉપયોગ કરવો. જેમ કે માનો કે કોઈ પણ જગ્યા પર આવાળી જગ્યા ઉપર જંગલમાં આપ ગયા છો અને આપ કોઈ જગ્યા ઉપર અટવાઈ ગયા છો, તો એવા સંજોગોમાં કઈ ફીચર્સ દ્વારા આપ ગાડીને કેવી રીતે નીકાળી શકો છો, ગાડી કેવી રીતે વર્ક કરી શકે છે, ગાડી કેવી રીતે ચાલી શકે છે, એ કસ્ટમર્સને અવેરનેસ લાવવા માટે થઈને અમે ખાસ કરીને આ ટ્રેકનું આયોજન કરેલ છે. છેલ્લા 2 દિવસની અંદર ગઈકાલના દિવસમાં 750થી વધારે કસ્ટમર્સે રાઈડ લીધેલી હતી અને આજના દિવસમાં લગભગ 1500થી વધારે કસ્ટમર્સ આ ટ્રેક ઉપરની રાઈડ લેશે. જે અમારો મેસેજ છે કે કસ્ટમર્સને સેફ્ટીની બાબતમાં અમારે કેવી રીતના અવેરનેસ કરવા એ અમારો ખાસ મોટો હતો. છેલ્લા 2 વર્ષથી આ ટ્રેકનું આયોજન કરી છે, પણ મને એક વખત વિચાર આવ્યો કે લોકોને રાત્રે જેમ કે અમારે તો દિવસ દરમિયાન તો આપણને ખબર છે કે સામે કઈ ટાઈપનું ઓબ્સ્ટેક્સ છે, તો કેવી રીતના મારે ગાડી નીકાળી શકીએ. જેમ કે કોઈ ઢલાન આવ્યું, ચઢાણ આવ્યું, ખાડો આવ્યો, તો દિવસ દરમિયાન આપણને ખ્યાલ હોય છે કે ગાડી નીકળી જશે, ચલો ઠીક છે, એમાં ગાડીની કોઈ સ્ટેબિલિટી કેવું નથી. પણ રાત્રે તમે અજાણી જગ્યા પર, આવાળી જગ્યા પર, અંધારામાં જ્યારે તમે ગાડી નીકાળી શકો છો ત્યારે તમારો કોન્ફિડન્સ ડબલ થઈ જાય છે અને તમને ખ્યાલ પડે છે કે ફોર્ડની ગાડી કોઈ પણ રોડ ઉપર, કોઈ પણ રસ્તામાં, કોઈ પણ સમયે, રાત્રે દિવસે ગમે ત્યારે ગાડી ગમે ત્યાંથી તમે નીકાળી શકો છો.